રકમ વાંચો ને પછી ગણો ને એવા નાટક મારે ના જોઈએ. અને એવા નાટક તમને ગમતા હોય તો મારા વિડીયો ના જોશો, તમને મજા નહીં આવે. કાં તો ઘાય ઘા જાય છે. એ એક કામ 12 દિવસમાં, આમાં શું તકલીફ છે? આમ સીધા લખી નાખો 12 દિવસ. બી આ કામ કેટલા દિવસમાં કરે છે? 18 દિવસમાં. સાથે મળીને 4 દિવસ કામ કરે છે, એટલે એ ને બી ભેગા થઈને 4 દી કામ કર્યું, આ કરી નાખ્યું, લખી નાખ્યું. અને પછી સી એકલો બાકીનું કામ કેટલા દિવસમાં કરે? 2 દિવસમાં. અને કામ થઈ ગયું પૂરું. પ્રશ્ન એ છે કે સી એકલો આખું કામ કેટલા દિવસમાં કરે? બોલું એકવાર વાંચો ને બીજી વાર આવા નાટક કરો, એક ઝટકે પતી જાય. ડન છે. હવે આ 12 અને 18 નો લસા કેટલો થાય? 36. આપણે એક કામ કરીએ, 36 ઈંટનું કામ છે. તો રોજની કેટલી ઈંટ બનાવે? 3. અને આ રોજની કેટલી ઈંટ બનાવે? 2. કેટલી બનાવે? 2. એ એકલો 12 13 36 ઈંટ 12 દીમાં રોજના 3 લેખે થઈ જાય. સેમ વસ્તુ બીનું સેટિંગ કર્યું. હવે પેપર સેટર એવું કહે છે કે બેને ભેગા કરો. તો ભેગા કરો તો રોજની કેટલી ઈંટ બને? 5. 4 દાડામાં કેટલી ઈંટ બને? 20. 20 ઈંટ અહીંયા બની. ટોટલ ઈંટો કેટલી છે? 36. 20 અહીંયા બની હોય ને એટલે 16 ઈંટ અહીંયા જ બની હોય, તમને સીધી ખબર પડે તો જ 36 થાય. સી એકલો 2 દિવસમાં 16 ઈંટ બનાવે છે. આનો મતલબ શું થયો? કે રોજની ઈ 4.5 ઈંટ બનાવે. 2 દિવસમાં 8 બનાવે. હું જવાબ બોલી ગયો, મારા મનમાં ગણતરીઓ આગળ ચાલતી હોય ને એટલે. સી 2 દિવસમાં 16 ઈંટ બનાવે, એટલે રોજની ઈ 8 ઈંટ બનાવે. હવે એકલાને આ 36 ઈંટનું કામ આપીએ તો 36 ઈંટ રોજના 8 લેખે કરે તો 36 ભાગ્યા 8 એટલે 8 ચોક 32 અને 8 પંચા 40. કેટલા દિવસ થાય? 7.5 શકે છે. ઓકે. બી એ જ કામ 18 દિવસમાં પૂરું કરી શકે છે. ઓકે. બંને સાથે મળીને 4 દિવસ કામ કરે છે. તો એક કામ કરીએ, જેવા બે વાક્ય વાંચો એટલે તરત ખબર પડી જાય કે આપણે લસાની રીતે દાખલાને સોલ્વ કરીએ. ચલો જો, એ ના દિવસો છે 12, બરાબર, બી ના દિવસો છે 18. તો સૌથી પહેલા 12 અને 18 નો લસા લઈએ તો 12 અને 18 નો લસા કેટલો થાય? 36. તો 36 ને હું શું કરી દઉં? કુલ કામ ધારી લઈએ કે ધારો કે મારું કુલ કામ 36 છે. હવે આ ભાઈ 36 કામ 12 દિવસમાં કરે તો એક દિવસમાં કેટલું કામ કરશે? તમે કહેશો સાહેબ 3 કામ કરશે. આ ભાઈ 36 કામ 18 દિવસમાં કરે તો એક દિવસમાં કેટલું કામ કરશે? તમે કહેશો સાહેબ 2 કામ કરશે. આ આપણને એ ની અને આ આપણને બી ની બંનેની કાર્યક્ષમતા મળી ગઈ, એટલે કે બંને એક દિવસમાં કેટલું કામ કરે એ આપણને મળી ગયું. આગળ વાંચો. હવે બંને ભેગા મળીને 4 દિવસ કામ કરે છે. તો કોઈ મને કહેશે જો બંને ભેગા મળીને એક દિવસમાં કેટલું કામ કરે? તો બંને ભેગા મળીને એક દિવસમાં 3 ને 2 5 કામ કરે. તો 4 દિવસમાં કેટલું કામ કરે? જો તમારા માટે લખું છું 4 દિવસમાં કેટલું કામ કરે? તો તમે કહેશો 5 ચોક 20 કામ કરશે. જો બંને ભેગા મળીને 4 દિવસમાં 20 કામ કરશે. હવે શું કહે છે? પછી એકલો સી બાકીનું કામ 2 દિવસમાં પૂરું કરે છે. તો પહેલા એક કામ કરો, મારે કુલ કામ 36 કરવાનું છે. 36 માંથી આ બંને 20 કામ કરી નાખ્યું તો બાકી કેટલું વધ્યું? તો બાકી 16 કામ વધે છે. અને આ 16 કામ કોણ કરે છે? તો આ બાકીનું 16 કામ છે ને એ સી 2 દિવસમાં કરે છે. તો એનો મતલબ સી 1 દિવસમાં કેટલું કામ કરે? તો અહીંયાથી તમને મળે સી ની કાર્યક્ષમતા. તો સી ની કાર્યક્ષમતા કેટલી મળશે? બોલો. કાર્યક્ષમતાનો મતલબ 1 દિવસમાં થયેલું કામ. તો સી 16 કામ જો 2 દિવસમાં કરે તો 1 દિવસમાં 16 ભાગ્યા 2 એટલે 8 કામ કરે એવું કહી શકીએ? તમે કહેશો સાહેબ હા. તો પ્રશ્નમાં શું કીધું છે? સી એકલો આખું કામ કેટલા દિવસમાં કરી શકે? એટલે કે તમારે સી નો સમય શોધવાનો છે. ચલો અહીંયા ધ્યાન આપો, હે ને? સ્ક્રીનનો કલર થોડો બદલાઈ ગયો છે, એવું લાગે છે, બ્લુ જેવું લાગે છે. ચલો જોવું પડશે, મારે સેટિંગ્સ જોવા પડશે, કેમેરામાં જોઈ લેશું. તો તમારે શોધવાનું છે સી નો સમય. ચલો તો સમય કેવી રીતે મળે? બોલો. કાર્યના છેદમાં કાર્યક્ષમતા. તો કાર્ય કેટલું છે? 36 અને નીચે આવશે કાર્યક્ષમતા કોની? સી ની. તો 8. 36 ને 8 વડે ભાગો તો 4 વડે ભાગો તો 9, 4 વડે ભાગો તો 2 અને 9 ના અડધા કેટલા થાય? 4.5 દિવસ. કેટલા થાય?